કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે શીખવાના છે બોર્ડની પરીક્ષા માટે 3 માર્ક્સમાં જે સૌથી વધુ વખત દાખલો પૂછાયો છે એ કોન્સેપ્ટ એટલે કે ભૂલ સુધારણા। આ કોન્સેપ્ટની અંદર આપણે કુલ 3 દાખલા કરવાના છે અને 3 દાખલા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાંથી પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કયો કોન્સેપ્ટ છે, કયા દાખલા છે એ પણ હું તમને કહીશ અને વિડીયોના અંતે તમને હોમવર્ક પણ મળવાનું છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। જો હજી પણ તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપેલું બટન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણે વિડીયોને શેર કરો। તમારું એક શેર એક વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે, તે પણ ઘરે બેઠા આપણા વિડીયોઝ જોઈને ઇઝીલી ભણી શકશે, તો તમને પણ એનો લાભ મળશે। તો તમારે માત્ર આપણા વિડીયોને તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરવાના છે, જેથી દરેક વિદ્યાર્થી ઘરે બેઠા આપણા વિડીયોઝનો લાભ લઈ શકે। અને જો હજી પણ તમે આપણી WhatsApp ચેનલ અને Instagram પેજ ફોલો નથી કર્યું તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના પર ક્લિક કરીને હમણાં જ આપણી WhatsApp ચેનલ અને Instagram પેજને ફોલો કરો, જેની પર તમને દરેક કોમર્સની નવી અપડેટ્સ મળતી રહેશે। તો ચાલો શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ કોન્સેપ્ટની અંદર આપણે કુલ 3 દાખલા સોલ્વ કરવાના છે। એટલે કે જો ક્વેશ્ચનમાં તમને કીધું હોય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, અથવા તો ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે, અથવા તો નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં થઈ ગઈ હોય, આ ભૂલ છે અને આ ભૂલ સુધારવા માટે આપણે એક આમનોંધ કરવાની છે અને એનું જ નામ છે ભૂલ સુધારણા નોંધ। બોર્ડની પરીક્ષા માટે આ ત્રણેયમાંથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હોય તો એ છે આ બંને, એટલે કે જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય અને ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું હોય, એ બંને દાખલા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બંને પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે। તો જોઈ લઈએ કે શું આપી હોય ક્વેશ્ચનમાં અને એની ટ્રીટમેન્ટ આપણે કઈ રીતના કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, જો પ્રશ્નમાં તમને એવું કહેવામાં આવ્યું હોય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, એવા સંજોગોમાં કાન ખોલીને સાંભળી લો, બે જ વસ્તુ તમારે યાદ રાખવાની છે। જો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો મૂડી પર વ્યાજ સૌથી પહેલા ગણી નાખવાનું છે અને એ જે વ્યાજની રકમ છે એ તમારે પ્લસમાં લખી દેવાની છે। બહુ સિમ્પલ બનાવી દીધું છે, એક સરસ મજાની ટ્રીક તમને અહીંયા સમજાવીશ, પછી કોન્સેપ્ટ પણ દાખલામાં આપણે સમજીશું। બંનેનો ઉપયોગ કરીને તમારે 3 માંથી 3 માર્ક્સ લાવવાના છે। જો ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, સૌથી પહેલા મૂડી પર વ્યાજ ગણી લો, એનો આન્સર તમારે પ્લસમાં લખવાનો છે અને એની જે કુલ રકમ થાય એ પણ તમારે વહેંચવાની છે અને એ કહેવાશે નુકસાન, અને એ નુકસાન આપણે લખીશું માઇનસમાં। ઇન શોર્ટ, હમણાં એટલું યાદ રાખો કે જો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો મૂડી પર વ્યાજ પ્લસમાં લખવાનું છે અને નીચે નુકસાન માઇનસમાં લખવાનું છે। હવે જો ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે, એવા સંજોગોમાં ઉપાડ ઉપર વ્યાજ ગણીને માઇનસ કરીશું અને નીચે નફાની વહેંચણી શું કરીશું, પ્લસ કરીશું। ફરી એકવાર જોઈ લો, મૂડી પર વ્યાજ હંમેશા પ્લસ થશે, ઉપાડ ઉપર વ્યાજ હંમેશા માઇનસ થશે। જો ઉપર પ્લસ આવી ગયું તો નીચે માઇનસ કરશું અને ઉપર માઇનસ આવી ગયું છે તો નીચે પ્લસ કરશું। હવે જ્યારે નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં થઈ ગઈ હોય, આ દાખલામાં તમને 2 પ્રમાણ આપેલા હશે, એક સાચું પ્રમાણ અને એક ખોટું પ્રમાણ। એવા સંજોગોમાં સાચા પ્રમાણમાં નફાની વહેંચણી પ્લસ કરીશું અને ખોટા પ્રમાણમાં નફાની વહેંચણી શું કરી દઈશું, માઇનસ, એટલે આનો આન્સર પણ તમને મળી જશે। એકદમ સિમ્પલ ટ્રીક છે। મૂડી પર વ્યાજ પ્લસ, નીચે નુકસાન માઇનસ, ઉપાડ ઉપર વ્યાજ માઇનસ, નીચે નફો પ્લસ, અને સાચા પ્રમાણમાં વહેંચણી પ્લસ કરશું અને ખોટા પ્રમાણમાં વહેંચણી માઇનસ કરીશું। સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છીએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 7। આવું સેમ દાખલો તમને ઉદાહરણમાં પણ આપેલો છે, ઉદાહરણ નંબર 7, અને વિડીયોના અંતે તમને હોમવર્ક પણ મળવાનું છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, એક ટ્રીટમેન્ટ સમજતા રહેજો, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા। તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન વાંચી લઈએ। તો રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। અહીંયા તમને કુલ 3 ભાગીદારોની માહિતી આપેલી છે। તારીખ 1/4/16 ના રોજ એટલે કે વર્ષની શરૂઆતમાં તેઓની મૂડી છે 60,000, 40,000 અને 50,000। વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે।
અહીંયા સ્પષ્ટ લખ્યું છે. શું ભૂલ થઈ છે વિદ્યાર્થી મિત્રો? મૂડી પર 6% વ્યાજ ગણવાનું હતું પણ એ ગણવાનું રહી ગયું છે અને તેની ભૂલ સુધારણા નોંધ આપણે અહીંયા લખવાની છે. તો આ દાખલામાં મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો હમણાં જ આપણે વાત કરી તેમ જે રહી ગયું છે તેની ટ્રીટમેન્ટ સૌથી પહેલા આપશું. એટલે સૌથી પહેલા આપણે અહીંયા લખી દઈશું મૂડી પર વ્યાજ. અહીંયા તમારે ખાના બનાવવાના છે. એક ખાના આપણે અહીંયા ગણતરી માટે ઉપયોગ કરશું અને ગણતરી કર્યા પછી આપણે ભૂલ સુધારણા નોંધ એટલે કે આમનો જ લખીશું. સૌથી પહેલા કેલ્ક્યુલેશન કરી લઈએ. તો જે રહી ગયું છે મૂડી પર વ્યાજ એ ગણી રાખીશું. અને હમણાં તમને મેં કીધું કે મૂડી પર વ્યાજ હંમેશા તમારે શું કરી દેવાનું છે? પ્લસ કરી દેવાનું છે. એટલે બધાની આગળ રકમ લખતા પહેલા પહેલેથી જ અહીંયા પ્લસ કરી દઈશું. ટ્રીટમેન્ટ ફોલો કરજો વિદ્યાર્થી મિત્રો, તો સેજ પણ ભૂલ નહીં પડે. અને જો સ્ટેપ્સ ફોલો નહીં કરો તો ભૂલ પડવાની શક્યતા વધી જશે. માટે જે કંઈ પણ આ તમારી માટે તૈયાર કર્યું છે બધું જ એ રીતના તૈયાર કર્યું છે કે જેથી તમારી કોઈ પણ કચાશ રહે નહીં અને એક પણ ભૂલ ન પડે અને પૂરેપૂરા 3 માર્ક્સ તમને મળે. હવે ત્રણેય ભાગીદારની મૂડી આપણને આપેલી છે અને મૂડી પર આપણે અહીંયા વ્યાજ ગણી નાખીએ. એક વસ્તુ યાદ રાખજો કે હંમેશા મૂડીની શરૂઆતની બાકી ઉપર જ મૂડી પરનું વ્યાજ ગણવામાં આવશે. ક્વેશ્ચનમાં આપણને શરૂઆતની બાકી જ આપેલી છે એટલે ફટાફટ આપણે 6% લેખે વ્યાજની ગણતરી કરી દઈએ. સૌથી પહેલા રામની મૂડી છે 60,000. 60,000 ના 6% એટલે રામની મૂડીનું વ્યાજ આપણને મળી જશે 3600 રૂપિયા. ત્યાર પછી રહીમની મૂડી આપેલી છે 40,000. 40,000 ના 6% એટલે કે 2400 રૂપિયા. અને ઈસુની મૂડી આપણને આપેલી છે 50,000. 50,000 ના 6% એટલે કે 3,000. આટલું કર્યા પછી ત્રણેય રકમનો સરવાળો કરી દઈએ. તો 3600 વત્તા 2400 વત્તા 3000 એટલે કુલ સરવાળો આપણને મળી જશે 9,000. હવે એકદમ સિમ્પલ લોજિક. મૂડી પર વ્યાજ આપણે અહીંયા ઉપર પ્લસ કર્યું છે તો કુલ રકમ અહીંયા કરી દેવાની છે તમારે માઇનસ. અને ગોખવાની જરૂર નથી. એક વસ્તુ કોન્સેપ્ટ યાદ રાખો કે માઇનસમાં શું હોય? નફો કે નુકસાન? તો માઇનસમાં હંમેશા શું હોય? નુકસાન. તો સામે લખી દઈશું નુકસાનની વહેંચણી. હવે આપણે પહેલા વિડીયોથી ચર્ચા કરતા આવ્યા છે કે નફો કે નુકસાન હંમેશા નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ વહેંચાય. તો ક્વેશ્ચનમાં ચેક કરીએ કે આપણને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપ્યું છે. તો ક્વેશ્ચનમાં ક્યાંય નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી. અને જો ક્વેશ્ચનમાં પ્રમાણ ન આપેલું હોય તો હંમેશા નફો અથવા નુકસાન સરખા પ્રમાણમાં વહેંચવામાં આવશે. એટલે આ 9,000 રૂપિયાને આપણે સરખે ભાગે વહેંચી દઈએ. પણ કઈ રીતે? માઇનસમાં તમારે લખવાનું છે કેમ કે આ નુકસાન છે. કેમ નુકસાન છે પણ આપણે સમજીશું. તો સૌથી પહેલા વહેંચણી કરી દઈએ. ત્રણેય ભાગીદારો વચ્ચે 9,000 ની વહેંચણી સરખા પ્રમાણમાં એટલે કે 3,000, 3,000 અને 3,000. હવે કોન્સેપ્ટ કે આ પ્લસ માઇનસ શા માટે કર્યું? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો. મૂડી પર વ્યાજ ભાગીદારો માટે શું ગણાય? આવક ગણાય. જે ગણવાની રહી ગઈ હતી, આવક મળવાની રહી ગઈ હતી અને મૂડી પર વ્યાજ મળવાથી ભાગીદારોની મૂડી શું થાય? વધે. માટે આપણે આ મૂડી પર વ્યાજ શું કર્યું છે? પ્લસ કર્યું છે. હવે આ મૂડી પર વ્યાજ ભાગીદારોને આપશે કોણ? તો પેઢી આપશે. અને પેઢી માટે આ મૂડી પર વ્યાજ આ કુલ 9,000 રૂપિયા શું કહેવાશે? ખર્ચ કહેવાશે એટલે કે નુકસાન કહેવાશે. અને એ નુકસાન અલ્ટિમેટલી અંતે મળશે કોને? તો ભાગીદારો ભોગવશે. તો એક બાજુ મૂડી પર વ્યાજ મળ્યું એટલે આપણે પ્લસમાં લખ્યું અને એટલું જ નુકસાન ભાગીદારો ભોગવશે. પણ કયા પ્રમાણમાં? નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં. તો એક બાજુ મૂડી પર વ્યાજ મળશે અને એક બાજુ નુકસાન પણ ભોગવશે. એટલે નુકસાન આપણે માઇનસમાં લખ્યું છે અને મૂડી પર વ્યાજ આપણે પ્લસમાં લખ્યું છે. આ હતો કોન્સેપ્ટ. હવે આટલું કર્યા પછી તમારે શોધવાની છે તફાવતની રકમ. તફાવત એટલે કે પ્લસ માઇનસ કર્યા પછી શું આન્સર મળ્યો તે? તો વેરી સિમ્પલ મેથ્સ. પ્લસ 3600 ઓછા 3,000 તો અહીંયા આપણને આન્સર મળશે પ્લસ 600. અહીંયા પ્લસ 2400 ઓછા 3,000 તો અહીંયા આપણને આન્સર મળશે માઇનસ 600. અહીંયા પ્લસ 3,000 માઇનસ 3,000 0 એટલે અહીંયા ડેશ કરી દેવાની છે. અહીંયા પણ પ્લસ માઇનસ 9,000 શું થઈ જશે? ડેશ એટલે કે 0. ધ્યાન રાખજો કે આ કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થવી જોઈએ. જો અહીંયા ભૂલ થશે તો આગળ ભૂલ સુધારણા નોંધમાં પણ ભૂલ થશે. આટલું કર્યા પછી એકદમ સિમ્પલ વસ્તુ કે જેનો આન્સર માઇનસમાં આવ્યો છે એને આપણે કરી દઈશું ઉધાર અને જેનો આન્સર પ્લસમાં આવ્યો છે એ થઈ જશે જમા. બસ આટલું સિમ્પલ છે. સૌથી પહેલા મૂડી પર વ્યાજ શોધી દો, એ પ્લસમાં લખો. એટલી જ રકમનું નુકસાન ઊભું કરો અને એને નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચી દો. આપ્યું હોય તો એ પ્રમાણમાં વહેંચશું અને ન આપ્યું હોય તો સરખે ભાગે વહેંચીશું. પછી પ્લસ માઇનસ કરો. જેનો આન્સર માઇનસમાં આવે તે ઉધાર અને જેનો આન્સર પ્લસમાં આવે તે જમા. આ પરથી આપણે આમનું જ લખવાની છે. જો કોણ ઉધાર થયું? તો રહીમ.
તો રહીમના મૂડી ચાલુ ખાતે ઉધાર કરી દો 600 રૂપિયા અને રામના મૂડી ચાલુ ખાતે શું કરી દઈશું, જમા 600 રૂપિયા. તો હવે લખી દઈએ ભૂલ સુધારણા નોંધ. અહીંયા પણ તમારે સરસ મજાના આમનોંધના ખાના તૈયાર કરીને જ જવાબ લખવાનો છે, ત્યારે જઈને તમને ફૂલ 3 માંથી 3 માર્ક્સ મળશે. તો હમણાં જોયું કે રહીમ ઉધાર થયો છે, તો અહીંયા લખશું રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયાથી રહીમ ઉધાર થયો છે, તો 600 રૂપિયાથી ઉધાર થયો છે. અને જમા કોણ થયું છે, માત્ર રામ જમા થયો છે, તો તે રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા રૂપિયાથી જમા થયો છે, તો રામ 600 રૂપિયાથી જમા થયો છે. ત્યાર પછી અહીંયા બાજે લખશું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું, તેની ભૂલ સુધારણા નોંધ. હવે ક્વેશ્ચન એ થાય કે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેમ લખવું જોઈએ, કેમ કે આપણને ખબર નથી કે ભાગીદારો કઈ પદ્ધતિ ફોલો કરે છે, સ્થિર અથવા અસ્થિર. એટલા માટે જ્યારે પણ ભૂલ સુધારણા નોંધનો દાખલો હોય ત્યારે અહીંયા આપણે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કરીને જ લખશું. તો આ તો કોન્સેપ્ટ કે જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય અને એની ભૂલ સુધારણા નોંધ લખવાની હોય, તો આ રીતના તમારે પહેલા તો ગણતરી કરવાની છે અને પછી આ રીતના આમનોંધના ખાના તૈયાર કરીને ભૂલ સુધારણા નોંધ લખવાની છે. આટલું કરવાના તમને 3 માંથી 3 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર મળવાના છે. હવે સોલ્વ કરીશું સ્વાધ્યાયમાં ત્રીજાનો 8મો દાખલો કે જેની અંદર ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું હોય એવા સંજોગોમાં શું કરવું. તો સૌથી પહેલા દાખલો વાંચી લઈએ. તો લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ ઉપર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. અહીંયા તમને ઉપાડ આપેલ નથી, ડાયરેક્ટ ઉપાડ ઉપર વ્યાજની રકમ જ આપી છે, એટલે આપણે તમારે પર્સન્ટેજ કરીને કંઈ જ શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ તમને રકમ એટલે કે ઉપાડ ઉપર વ્યાજ જ અહીંયા આપી દીધું છે, તો આપણે એ જ રકમ ધ્યાનમાં લઈશું. શું કરવાનું છે, ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ફરી એકવાર સૌથી પહેલા ગણતરી માટે ટેબલ તૈયાર કરશું અને ત્યાર પછી આપણે એક આમનોંધ લખશું, જેને આપણે કહીએ છીએ ભૂલ સુધારણા નોંધ. હવે આ દાખલામાં તમને એવું કીધું છે કે ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો જે રહી ગયું હોય એની ગણતરી સૌથી પહેલા કરી દેવાની છે. તો અહીંયા લખી દઈએ વિગતની અંદર ઉપાડ પર વ્યાજ. ઉપાડ ઉપર વ્યાજ હંમેશા શેમાં લખશું, તો માઇનસમાં જ લખીશું. તો સૌથી પહેલા રકમ લખતા પહેલા દરેક જગ્યાએ આ રીતના માઇનસ લખી દો, જેથી ભૂલ પડે નહીં. હવે ડાયરેક્ટ રકમ આપણને આપેલી છે, તો લતાનું ઉપાડનું વ્યાજ કેટલું છે, તો 2700 રૂપિયા. ગીતાનું ઉપાડ પર વ્યાજ કેટલું છે, તો 1200 રૂપિયા. અને પ્રવીણાનું ઉપાડ ઉપર વ્યાજ કેટલું છે, 1500 રૂપિયા. ત્રણેય રકમનો સરવાળો એટલે કે 5400 રૂપિયા. આવો સેમ ક્વેશ્ચન તમને ઉદાહરણમાં પણ આપેલો છે, ઉદાહરણ નંબર 8. એ તમારે જાતે સોલ્વ કરવાનું છે અને વિડીયોના અંતમાં તમને હોમવર્ક મળશે, એ પણ તમારે સોલ્વ કરવાનું છે. તો અહીંયા જેટલી રકમ અહીંયા કુલમાં મળી છે, ઉપર માઇનસ છે તો નીચે કરી દઈશું પ્લસ, અને જે રકમ મળી છે સેમ અમાઉન્ટ અહીંયા લખી દઈશું. પ્લસમાં શું હોય વિદ્યાર્થી મિત્રો, તો નફો હોય, તો અહીંયા હેડિંગ આપી દઈશું નફાની વહેંચણી. નફો હંમેશા નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જ વહેંચાય. ક્વેશ્ચનમાં આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, જો આપ્યું હોય તો એ પ્રમાણમાં વહેંચીશું, પણ જો ન આપ્યું હોય તો સરખા ભાગે ભાગીદારો વચ્ચે વહેંચી દઈશું. તો 5400 ના 3 ભાગ કરીએ તો આપણને અહીંયા રકમ મળી જશે 1800. નફો હંમેશા શેમાં લખાશે, પ્લસમાં લખાશે. હવે શોધી નાખીએ તફાવતની રકમ એટલે કે ડિફરન્સ. -2700 પ્લસ 1800 -900. ત્યાર પછી -1200 પ્લસ 1800 એટલે કે પ્લસ 600. અને અહીંયા -1500 પ્લસ 1800 એટલે કે પ્લસ 300. અને અહીંયા શું થઈ જશે, ડેશ, કેમ કે -5400 પ્લસ 5400 0 ની જગ્યાએ આપણે કરીશું ડેશ. હવે સિમ્પલ, જેનો આન્સર માઇનસમાં આવ્યો છે એમાં ઉધાર, અને જેનો આન્સર પ્લસમાં આવ્યો છે એને જમા કરી દઈએ. તો લતા ઉધાર, ગીતા જમા, પ્રવીણા પણ જમા. આના પરથી આપણે સિમ્પલ એક આમનોંધ લખવાની છે, જેને આપણે કહીએ છીએ ભૂલ સુધારણા નોંધ. તો ઉધાર કોણ થયું, લતા. જમા કોણ થયું, ગીતા અને પ્રવીણા. તો ભૂલ સુધારણા નોંધ લખી દઈએ. સૌથી પહેલા લતા ઉધાર થઈ, તો લતાના મૂડી ઓબ્લિક
ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયાથી લતા ઉધાર થઈ? તો 900 રૂપિયાથી. તો ગીતા અને પ્રવીણા બંને ભાગીદારો જમા થયા છે, તો તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે કેટલા રૂપિયાથી ગીતા જમા થઈ છે? તો 600 રૂપિયાથી. અને છેલ્લે તે પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે પ્રવીણા કેટલા રૂપિયાથી જમા થઈ છે? તો 300 રૂપિયાથી. અને અહીંયા બાજે પણ લખીશું આપણે કે ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેની ભૂલ સુધારણા નોંધ. તો આ હતો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય એવા સંજોગોમાં આન્સર કઈ રીતના મેળવવો. આગળ વધીએ. લાસ્ટ કોન્સેપ્ટ જેમાં તમને એવું કીધું હોય કે નફાની વહેંચણી ભૂલથી બીજા કોઈ પ્રમાણમાં થઈ ગઈ હોય એવા સંજોગોમાં શું કરવું, એની માટે આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6. અને એવો સેમ ક્વેશ્ચન ઉદાહરણમાં પણ આપેલો છે, ઉદાહરણ નંબર 6, જે તમારે જાતે સોલ્વ કરવાનું છે. તો પહેલા ક્વેશ્ચન વાંચી લઈએ. તો શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો નફો 1,35,000 આપેલો છે. આ નફો 3:2:3 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વહેંચાઈ ગયો છે. આ ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? અહીંયા આપણી પાસે નફો છે અને આપણી પાસે બે પ્રમાણ છે, એક સાચું પ્રમાણ અને એક ખોટું પ્રમાણ. અહીંયા ધ્યાનથી તમારે સમજવું પડશે કે સાચું કયું અને ખોટું કયું. તો જુઓ, નફો કયા પ્રમાણમાં વહેંચવાનો હતો? 3:2:3 ના પ્રમાણમાં. તો આ છે તમારું સાચું પ્રમાણ. અને ભૂલથી કયા પ્રમાણમાં વહેંચાઈ ગયો છે? 2:1:3 માં. તો આ છે ખોટું પ્રમાણ. તો આપણી પાસે બંને પ્રમાણ છે અને પહેલા જ આપણે ચર્ચા કરી કે સાચું પ્રમાણ હંમેશા પ્લસ થાય અને ખોટું પ્રમાણ હંમેશા શું થશે? માઇનસ. તો એ લખી દઈએ, સાચા પ્રમાણમાં નફાની વહેંચણી. અને સાચું પ્રમાણ કયું છે વિદ્યાર્થી મિત્રો? 3:2:3. આ આન્સર પ્લસમાં લખીશું કેમ કે આ સાચું પ્રમાણ છે. અને નીચે લખી દઈશું ખોટા પ્રમાણમાં નફાની વહેંચણી. અને ખોટું પ્રમાણ પણ આપણને આપેલું છે 2:1:3. અને ખોટા પ્રમાણમાં જે વહેંચણી થશે એ પહેલેથી જ અહીંયા માઇનસ લખી દઈશું, જેથી કોઈ પણ ભૂલ પડવાની શક્યતા બચે જ નહીં. તો સૌથી પહેલા 1,35,000 ને 3:2:3 માં વહેંચી દઈએ. તો શીલાનો નફો મળશે આપણને 50,625. સુરભીનો નફો 33,750 અને સંકેતનો નફો 50,625. આ થઈ 1,35,000 ની સાચા પ્રમાણમાં વહેંચણી. હવે ફરીથી 1,35,000 ની વહેંચણી કરવાની છે, પણ કયા પ્રમાણમાં? તો ખોટા પ્રમાણમાં. અને ખોટું પ્રમાણ આપણને આપેલું છે 2:1:3. શીલાના ભાગે આવશે 45,000, સુરભીના ભાગે 22,500 અને સંકેતના ભાગે 67,500. તો કુલ નફાની વહેંચણી આપણે સાચા પ્રમાણમાં પણ કરી અને ખોટા પ્રમાણમાં પણ કરી. હવે શોધી નાખીએ તફાવતની રકમ. તો +50,625 ઓછા 45,000. અહીંયા આપણને આન્સર મળશે +5,625. ત્યાર પછી +33,750 ઓછા 22,500. અહીંયા આપણને મળશે +11,250. અને સંકેત માટે +50,625 ઓછા 67,500, એટલે કે -16,875. અને છેલ્લા ખાનામાં થઈ જશે ડેશ. હવે જેનો આન્સર પ્લસમાં આવ્યો છે તે જમા અને જેનો આન્સર માઇનસમાં મળ્યો છે તે ઉધાર. તો શીલા જમા, સુરભી જમા અને સંકેતનો આન્સર માઇનસમાં છે, તો સંકેતનું મૂડી ખાતું શું કરશું? ઉધાર. તો હવે આમનો જ કરી દઈએ. તો સંકેતનું મૂડી ચાલુ ખાતું ઉધાર થશે, સુરભી જમા થશે અને શીલા પણ શું થશે? જમા.
આ જે તફાવતની રકમ છે એ જ આપણે આમનોંધમાં લખવાની છે. સૌથી પહેલા સંકેતના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર 16,875 તે શીલાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 5,625 તે સુરભીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે 11,250. હવે લખશું બાજે કે નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં થઈ ગઈ હતી તેની ભૂલ સુધારણા નોંધ. તો અહીંયા ત્રણ દાખલા આપણે જોયા. એક તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય, બીજું ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું હોય અને ત્રીજું નફાની વહેંચણી ખોટા પ્રમાણમાં થઈ ગઈ હોય. હવે જોઈ લઈએ હોમવર્ક. હોમવર્કમાં તમને 2 દાખલા અહીંયા આપું છું. પહેલો ક્વેશ્ચન છે કે સીમા, ઈશા અને તરુણ એક પેઢીના ભાગીદારો છે. વર્ષની શરૂઆતમાં તેઓની મૂડી 70,000, 30,000 અને 60,000 હતી. વર્ષના અંતે માલુમ પડ્યું કે મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો તેની ભૂલ સુધારણા નોંધ લખો. બીજો ક્વેશ્ચન, ઝીલ, જલ અને ચિરાગ 1:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે અને અહીંયા જે કંઈ પણ તમે વહેંચણી કરો એ તમારે આ પ્રમાણમાં કરવાની છે. આગળ તેઓએ વર્ષની શરૂઆતમાં અનુક્રમે 10,000, 20,000 અને 50,000 નો ઉપાડ કરેલો છે. આ દાખલામાં તમને ઉપાડની રકમ આપેલી છે એટલે વ્યાજ શોધવા માટે તમારે આ દરનો ગુણાકાર ઉપાડ સાથે કરવો પડશે. સેમ મૂડી પર વ્યાજ જેવું અહીંયા કરવાનું છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વાર્ષિક 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે અને એની ભૂલ સુધારણા નોંધ તમારે લખવાની છે. તો હમણાં જ તમારે મને કમેન્ટ કરીને આન્સર પણ કહેવાનો છે. આમનોંધ લખવાની છે આન્સરમાં અને વિડીયો તમને કેવો લાગે એ પણ તમારે મને કમેન્ટ કરવાની છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરવાના છે. તો ફરી મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. હમણાં જ વિડીયોને પોસ્ટ કરીને હોમવર્ક કરીને મને મોકલી આપો.